આજનો આપણો સબ્જેક્ટ છે મેનોપોઝ એટલે શું. મેનોપોઝને ખાસ કરીને રજોનિવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે આપણા શરીરની અંદર આ મેનોપોઝ શબ્દ સાંભળતાની સાથે જ ઘણાને ગભરામણ થવા માંડે છે. પણ આ વિષયને આપણે આજે ખૂબ જ સરળતાથી અને શાંતિપૂર્વક સમજવાનો છે. એ છે કે મેનોપોઝ એટલે કે આપણા શરીરમાં માસિક ધર્મનો ઉત્તરાર્ધ ભાગ. અત્યાર સુધી જે માસિક આવતું હતું તે માસિક હવે માસિક ધર્મ છે એ બંધ થાય છે. શું કારણ છે આ માસિક ધર્મ બંધ થવાનું? તો કે શરીરમાં જે હોર્મોન્સ છે એ હોર્મોન્સના ફેરફારો ચાલુ થઈ ગયા છે. આ એક કુદરતી અને એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે શરીરની. અને એ પરિવર્તન જે આવે છે એને આપણે સહજતાથી જેટલું સ્વીકારશું એટલું જ આપણા માટે, લેડીઝ માટે ફાયદાકારક છે. ખાસ કરીને માસિક ધર્મ છે એ અનિયમિત થાય છે અથવા તો બિલકુલ બંધ થઈ જાય છે. એની સાથે સાથે આયુર્વેદની દૃષ્ટિએ વાત, પિત્ત, કફ પ્રમાણે અનેક એમાં શરીરના પરિવર્તન છે તે જોડાયેલા છે. તો આ થવાનું મેઇન કારણ છે કે શરીરની અંદર ઇસ્ટ્રોજનનું લેવલ છે તે ધીમે ધીમે ડાઉન થતું જાય છે. અને જે અંડાશય છે તે દર મહિને બીજને પ્રવૃત્ત કરી અને માસિક ધર્મ આવતો હતો તે માસિક ધર્મ છે તે બંધ થઈ જાય છે. આ થવાનું કારણ શું? તો દરેક કાર્યનું એક સમાપન હોય છે. તો માસિક ધર્મ છે એમ ઉંમર વધતાની સાથે સાથે 40 થી 45, 50 વર્ષ સુધીમાં બિલકુલ ધીમે ધીમે બંધ થઈ જાય છે, અથવા તો ખૂબ સતત ચાલુ થઈ જાય છે. માસિક આવવું ખૂબ આવે છે, અથવા તો માસિક બિલકુલ નથી આવતું, અથવા તો 2 મહિના, 4 મહિના કે 6 મહિનાના ગેપથી માસિક આવે છે. તો આ બધું થવાનું કારણ એની સાથે સાથે નાના નાના લક્ષણો છે તે પણ જોડાયેલા છે. આયુર્વેદ પ્રમાણે જો મેનોપોઝને સમજવું હોય તો આપણે ખાસ કરીને વાત, પિત્ત અને કફ પ્રમાણે મેનોપોઝને સમજવામાં આવે છે. સૌથી પહેલાં જો વાત આધારિત વાતને સમજીએ કે વાત આધારિત મેનોપોઝ એટલે શું, તો વાયુ એટલે ચંચળતા અને વાયુ એટલે શુષ્કતા. આ વસ્તુ ખાસ નોંધ કરવી જોઈએ. તો જેના વાત પ્રકૃતિવાળું જે પેશન્ટ છે અને એને મેનોપોઝ આવે છે ત્યારે શું થાય છે, તો ખાસ કરીને જેને કહેવાય છે કે ચિંતા, ઉપાધિ, ગુસ્સો વધી જવો, અથવા તો જેને કહેવાય કે શરીરની અંદર શુષ્કતા, ડ્રાયનેસ, અથવા તો તમે એને એ પણ કહી શકો કે સાંધાનો ઘસારો, શરીરના અન્ય અંગ ઉપાંગમાં દુખાવા. તો વાત વગર ક્યારેય પેઇન હોતું નથી. કોઈ પણ જેને કહેવાય કે શરીરના કોઈ પણ તબક્કામાં દુખાવા ન થયા હોય અથવા તો સાંધા ન ઘસાણા હોય, એટલા ઘસારા છે એ વાયુના ઘસારા છે અથવા તો શુષ્કતા છે તે વાત આધારિત મેનોપોઝમાં જોવા મળે છે. પિત્ત આધારિત મેનોપોઝ એટલે શું, તો કે જેને કહેવાય કે હોટ ફ્લસીસ, શરીરમાં ગરમીનું પ્રમાણ હોવું એના કરતાં પણ વધી જવું. જેને કહેવાય કે બહુ પેશન્ટનું એક સામાન્ય ફરિયાદ હોય છે કે હાથ પગના તળિયા છે તે બળવા, અથવા તો વિના કારણ ગુસ્સો આવવો, વિના કારણ રડી પડવું. ખાસ કરીને મેં મારી પ્રેક્ટિસમાં બહુ જ આ વસ્તુ જોયેલું છે કે ઘણી વખત મને મળવા આવતી બહેનો હોય છે જે પેશન્ટ હોય છે, તેને હજી તો એના મેનોપોઝની શરૂઆતમાં હસબન્ડ લઈને જ્યારે આવતા હોય છે ત્યારે જેને કહેવાય કે શું થાય છે બેન એટલું જ તમે પૂછો ત્યારે એ રડી પડતા હોય છે. અને મેં ખાસ કરીને જોયું છે કે એને આવા સમયે એવું લાગે છે કે મને કોઈ વ્યક્તિ છે તે સમજી શકતું નથી. કારણ કે જીવન પર્યંત જ્યારે આ તમામ લોકોનું, બાળકોનું, પતિનું, ઘરના ફેમિલી સભ્યોનું જે ધ્યાન રાખેલું હોય છે ત્યારે એને એક ઉપેક્ષિત વર્તન છે એ એને ખૂબ જ લાગણી દુભાય તેવું લાગતું હોય છે. જેમ કે મેં એને ચિંતા પણ ઘણી બહુ પોતાના આગલી પાછલી બાળકોની એ ચિંતા પણ વધી જાય છે. એ ચિંતાના સમય દરમિયાન જો કોઈ એને ન સમજી શકે અથવા તો એને લાગણી ન મળે તો ત્યારે એ દુઃખી પણ બહુ થાય છે, રડી પણ વધારે પડે છે. તો આવા જે કારણો છે કે જેને કહેવાય કે વિના કારણ ચિંતા, વિના કારણ ગુસ્સો, હાથ પગના તળિયા બળવા, આ બધા પિત્ત આધારિત છે. અને એની સાથે સાથે જેને કહેવાય કે આપણું ઇમોશનલ સ્ટેટ છે એ પણ ખૂબ જ આપણે નબળા પડી ગયેલા હોય છે.
તો આવા સમયે ખાસ કરીને આપણે એને પિત્ત આધારિત મેનોપોઝ કહીશું. ત્યાર પછી આપણે કફ આધારિત મેનોપોઝ છે એને સમજીએ. તો કફ આધારિત મેનોપોઝ એટલે શું કે મેનોપોઝમાં મેં એક ખાસ વસ્તુ જોઈ છે કે કારણ વગર કાં તો કોઈ એક રોગ લાગુ પડી જાય છે. આ સમય દરમિયાન ઘણા બહેનો 35 જ વર્ષના હોય કે 32 વર્ષના હોય, કોઈ 34 વર્ષના હોય, બહુ અર્લી મેનોપોઝ એનામાં આવી જાય છે. અને કારણ વગર જેને કહેવાય કે થાઇરોઇડ, બીપી, ડાયાબિટીસ આ બધા પણ એક રોગ લાગુ પડે છે. અથવા તો હાથ પગના દુખાવા, સાંધાના દુખાવા, ઘસારો, કમરના દુખાવા આ બધું પણ ચાલુ થઈ જાય છે. અને કોઈ પણ કારણ વગર મેં જોયું છે કે મેનોપોઝમાં 5 થી 10 કિલો 15 કિલો જેટલું વજન વધી જતું હોય છે. એટલે કે શરીરમાં જ્યારે વજન વધે, ભાર લાગે છે, તો આવા જે સિમ્ટમ્સ છે એને કફ આધારિત સિમ્ટમ્સ પણ કહી શકાય. ઘણી વખત એવું બનતું હોય છે કે જેમ મેં કીધું કે વાત, પિત્ત અને કફ આધારિત મેં સિમ્ટમ સમજાવ્યા. ઘણાને બે વસ્તુ ભેગી પણ હોઈ શકે કે જેમ કે વાત આધારિતમાં એના સાંધાઓની શુષ્કતા પણ હોઈ શકે, સાંધાનો ઘસારો પણ હોઈ શકે, અને એને જેને કહેવાય કે હોટ ફ્લસીસ પણ હોઈ શકે, ચીડચીડાપણું અને ગુસ્સો પણ હોઈ શકે. વાત પિત્ત, પિત્ત કફ કે વાત કફ એવા દોષોનો સમન્વય પણ હોઈ શકે. પણ આપણે વાત, પિત્ત અને કફને સમજવા શા માટે જરૂરી છે કે એ પ્રમાણે જે વસ્તુ આપણને થઈ છે, ધારો કે વાત આપણું પિત્ત વધતું જતું હોય, એસિડિટી ખૂબ રહેતી હોય, તો આપણે એવા સમયે આપણે એ પ્રકારના ખોરાકનું આપણે ધ્યાન રાખીએ કે જેમ કે પિત્તવાળો કોઈ પણ મેનોપોઝ છે તો આપણે એ સમયે તીખા, તળેલા, મસાલાવાળા, પિત્ત વધે એવા, આપણને ગરમી વધે એવા ખોરાકને આપણે બંધ કરીએ અને આપણા શરીરમાં ઠંડક થાય એવા ખોરાકનું આપણે સેવન કરવાનું ચાલુ કરીએ. તો વાત, પિત્ત, કફ અનુસાર આપણા ખોરાકને, આપણા આહાર વિહારને, આપણા ખાનપાનને આપણે બદલાવીએ તો જ આપણને આમાં રિઝલ્ટ મળે. એટલે આપણે વાત, પિત્ત, કફ આધારિત આગળ શું કરવું અને એમાં આપણા જીવનચર્યામાં, આપણા દિનચર્યામાં અથવા તો આપણા ખોરાકમાં, આપણા વ્યાયામમાં, પ્રાણાયામમાં આપણે કેવા કેવા ફેરફારો કરવા એ આપણે એક અલગ શૃંખલામાં ખાસ સમજશું. પણ અહીં આપણે મેનોપોઝને આપણે ટેન્શનમાં નથી લેવાનું, ચિંતા ઉપાધિમાં નથી લેવાનું. કુદરતનું એક પરિવર્તન છે અને એ પરિવર્તનને આપણે બહુ સ્વાભાવિક રીતે અને અનુભવોની પરિપક્વતા સાથે, હું તો એમ કહું છું કે એને જીવનને જીવવાનો એક નવો તબક્કો ચાલુ થયો છે. એને જેને કહેવાય કે આપણી લાઈફ છે એ હવે આપણે ઘણા કાર્યોમાંથી પરવાઈ રહ્યા હોય છીએ, જેમ કે બાળકના ઉછેરમાં, એને મોટા કરવામાં એ આપણે પરવાઈ રહ્યા હોય છે. તો આ જે તબક્કો છે એને આનંદથી માણીએ. ખૂબ આપણે આપણી શક્તિઓ, જેને કહેવાય કે આપણા જીવનના જે સ્વપ્નાઓ આપણે અધૂરા છે એ સ્વપ્નાઓને માણવાની કોશિશ કરીએ. અને આપણે કહીએ કે આ તબક્કાને એક શક્તિથી, એક શાંતિથી અને એક આપણા જીવનના ઉત્સાહથી એને આપણે આનંદિત બનાવીએ અને મેનોપોઝને પણ માણીએ. મારો શબ્દ ખાસ યાદ રાખજો, મેનોપોઝને માણીએ. અને આ જ રીતે અમે રાજકોટમાં પણ મેનોપોઝ હેલ્થ ક્લબ ચાલુ કરેલી અને અત્યારે પણ ચાલુ છે અને એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અને અનેક બહેનોનો એ પ્રશ્ન હતો કે મેનોપોઝને માણવું એ શું, અને એ જ્યારે આપણે કહીએ છીએ કે મેનોપોઝને માણવું એ શબ્દ, તમને તમારી જે પણ પ્રવૃત્તિ ગમતી હોય છે એ પ્રવૃત્તિમાં તમે ઘરને સાચવતા, બાળકોને સાચવતા માત્ર 1 કલાક ટાઈમ ફોર મી, કે જે ટાઈમ આપણે નાનપણમાં આપણા માટે નથી કાઢી શક્યા. વાંચનનો શોખ છે, કોઈને મેડિટેશનનો શોખ છે, કોઈને યોગા પ્રાણાયામનો શોખ છે. તો જીવનને આપણે કહીએ કે ઉદાસીનતા તરફ નથી લઈ જવાનું, જીવનને આનંદ તરફ વધારીએ અને આપણે મેનોપોઝને માણીએ. અને ખરેખર આ આપણો તબક્કો છે એને આપણે ખૂબ સુખમય, શાંતિમય, મી ટાઈમ, મારામય કાઢીએ અને દરેક પોતાના મેનોપોઝને સુખમય અને શાંતિમય પસાર કરે એવી શુભકામના સાથે હું ડૉક્ટર ઉન્નતિ ચાવડા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, રાજકોટ, ગુજરાત. અને મારી આ વાતને જો આપ પણ વધાવતા હો, આપને આ ગમ્યું હોય તો ચોક્કસ આમાં લાઈક,
સબસ્ક્રાઈબ અને કાંઈ પણ તમે આ વસ્તુ છે એમાં તમને માહિતીપૂર્ણ લાગી હોય તો આ વાતને આગળ વધારજો. આપણા મિત્ર સર્કલમાં, આપણી ફ્રેન્ડ્સમાં, આપણા સગા સંબંધીઓમાં લાઈક, કોમેન્ટ અને શેર કરાવજો. અને કાંઈ પણ આમાં પૂછપરછ હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. છતાં પણ કાંઈ પણ વધુ માહિતી જાણકારી જોઈતું હોય તો મારા બંને મોબાઈલ નંબર આપ નોંધ કરી શકો છો. નમસ્તે.